नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। जिला पंचायत की सामान्य सभा में प्रस्तावित होने वाले बजट पर आज आयोजित हुई कारोबारी समिति की बैठक। महाराजा सयाजीराव यूनिवर्सिटी की विभिन्न फैकल्टियों में टीचिंग पोस्ट की भर्ती प्रक्रिया के उम्मीदवारों को फीस वापस लौटाने की मांग के साथ सेनेट सदस्य बैठे जमीन पर। धंधुका के युवा की हत्या के मामले में हिंदू संगठनों के कार्यकरों ने आरोपियों को फांसी की सजा देने की मांग। आइए अब देखते हैं खबरें विस्तार से। आने वाली जिला पंचायत की सभा में प्रस्तावित होने वाले बजट को लेकर आज कारोबारी समिति की बैठक आयोजित हुई थी, जिसमें कारोबारी समिति के अध्यक्ष राजेंद्र पटेल समेत के पदाधिकारी उपस्थित रहे थे। जिला पंचायत की आने वाली सामान्य सभा में बजट प्रस्तावित होने वाला है, जिसे लेकर आज कारोबारी समिति की बैठक आयोजित हुई थी। दरअसल आज आयोजित हुई कारोबारी समिति की बैठक में अध्यक्ष राजेंद्र पटेल, इंचार्ज सचिव, जिला विकास अधिकारी और साथ ही सदस्यों की मौजूदगी रही थी। कारोबारी बैठक के अंत में समिति के अध्यक्ष राजेंद्र पटेल की ओर से इस मामले में ज्यादा जानकारी दी गई। आज वडोदरा जिला पंचायतनी कारोबारीमां તમામ સદસ્યશ્રીઓ હાજર હતા અને મૂળ અંદાજપત્ર આપણે ગયા વર્ષનું 19 કરોડ હતું, એના બદલે સુધારીને 29 કરોડ રૂપિયા 2021-22નું કરવામાં આવેલું છે। સાથે સાથે 22-23નું મૂળ અંદાજપત્ર 26 કરોડ રૂપિયા થાય છે। કારોબારીમાં મંજૂરી સર્વસંમતિથી આપવામાં આવી છે અને આગળ સામાન્ય સભા સુધી એને મોકલી આપવામાં આવેલું છે। સિંચાઈ માટે અમે આકસ્મિક કોઈ ખર્ચો થાય તો એના માટે 18 લાખ રૂપિયાની જોગવાઈ કરેલી છે। આંગણવાડીઓના અપગ્રેડેશન માટે, રિનોવેશન માટે તમામ જિલ્લા સદસ્યોના વિસ્તારમાંથી આંગણવાડીઓ આવી જાય એ રીતેનું 1 કરોડ ને 10 લાખ રૂપિયાનું આયોજન કરવામાં આવેલું છે। બિલ્ડિંગ જે આપણે જિલ્લા પંચાયતની જોઈ રહ્યા છે ઘણા વર્ષોથી બનેલી છે અને તમામ ટોયલેટ બાથરૂમો એના રિનોવેશન માગી રહ્યા છે। બધી જ બિલ્ડિંગના અંદર રિનોવેશન કરવા માટેનો ખર્ચ 2 કરોડ રૂપિયા સુધીનો કરવામાં આવશે। સાથે સાથે બિલ્ડિંગના જે પાયા છે નીચેના એમાં અત્યારે ખૂબ તિરાડો થઈ ગઈ છે, એટલે અધિકારીઓને આરએનબીની ચકાસણી કરતાં એમાં અમે 10 લાખ રૂપિયા ફાળવવાનો નક્કી કર્યા છે। અને એ સિવાય સભાખંડ છે જે વર્ષોથી સભાખંડ એ જ પરિસ્થિતિમાં છે, એનું રિનોવેશન કરવું ખૂબ જરૂરી હોવાથી એમાં 60 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે। તથા વિકાસના કામોની જે સ્ટેમ્પ ડ્યુટીના 8 લાખના બદલે 20 કરોડ રૂપિયા સુધીની જોગવાઈ અમે કરી છે આજના મિટિંગમાં। સાથે સાથે જિલ્લા સદસ્યોને 1 કરોડ ને 70 લાખ રૂપિયા આ વર્ષે આપવામાં આવશે એમના વિસ્તારના વિકાસના કામો લખવા માટે, અને આવનારા વર્ષમાં પણ એ લોકોના કામો વિસ્તારના વિકાસના લખવા માટે 1 કરોડ ને 70 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। ના, એવું કંઈ પણ કર્યું નથી, જે રેગ્યુલર રૂટીન ચાલે છે એને જ પ્રાધાન્ય આપ્યું છે અને તમામ સંગઠન સંકલન પદાધિકારીઓનું પણ કરવામાં આવેલું છે અને બધાનો વિચારસરણી પ્રમાણે જ આજની મિટિંગ કરવામાં આવેલી છે। સ્ટેમ્પ ડ્યુટીની આવક થશે, રેતી કંકાણી પણ થોડી થશે, જમીન મહેસૂલની પણ થશે। એ પ્રકારમાંથી જે આવકો થવાની છે એના અંદરથી સંપૂર્ણ આવક વપરાઈ ના જાય અને બચત રહે સિવાયનું આપણે બજેટ કરેલું છે। અમે અત્યારે આંગણવાડી અને સ્કૂલો બંનેને અપગ્રેડેશન માટેનો વિચાર મૂક્યો હતો, એમાં આંગણવાડીનું આજે સૌથી પહેલું અમે શરૂ કરીએ છીએ કે આંગણવાડીઓ બધી સ્માર્ટ બને। એ કોન્સેપ્ટ અત્યારે અમે નવી જિલ્લા પંચાયતની બોડી તરફથી મંજૂર કરવામાં આવ્યો। એ તમારી વાત સાચી છે, પણ એમાં એવું હોય છે કે ભૂતકાળમાં જ્યારે એ લોકોની બોડી હતી ત્યારે અમારા પાર્ટીના કોઈ પણ પદાધિકારીને એ લોકોએ સંકલનમાં લીધા નથી, છતાં અમે પણ મન મોટું રાખીને એમને અવશ્ય સાથે લઈને ચાલતા હોઈએ છીએ અને પ્યારે સાહેબ મારા ખૂબ સારા મિત્ર પણ છે। हमारा अवारनवार બધા विषय में चर्चा थती हुई है। कारोबारी समिति की बैठक में बजट के बारे में चर्चा के दौरान विपक्ष के सदस्यों को भी साथ में रखने की मामले को प्रस्तावित विपक्षी सदस्य डॉक्टर प्यारे साहब ने किया। वैसे आपको बता दें कि आज जो कारोबारी समिति की बैठक आयोजित हुई थी उसमें महिला सदस्यों के पति की भी मौजूदगी रही थी, जिसके चलते विवाद उठ खड़ा हुआ था। हमें आज जिला पंचायत में अમને खबर थी कि आज कारोबारी में बजेटनी आगामी सामान्य सभा में बजेट रजू करवा माटेनी मीटिंग मळवानी छे। तो आज अमे लोग अहींया आया अने अमे एवुं कीधुं कि बजेट एटले जिल्लाना सर्वांगी विकास माटेनी चर्चा। ए जिल्लाना सर्वांगी विकास माटेनी जो चर्चा करवामां आवे तो एमां कांग्रेस भाजप एवुं कशुं रहेतुं नथी, सत्ताधारी के विपक्ष एवुं कशुं रहेतुं नथी।
તો તમે લોકો કોંગ્રેસના સભ્યોને પણ ચર્ચામાં ભાગ લો, એમને પણ સામેલ કરો, તો જેથી કરીને જિલ્લાના લોકોની જે આપણે પડતી મુશ્કેલી છે, કદાચ તમે ના જાણતા હોય તો અમે જાણતા હોય, અમે ના જાણતા હોય તો તમે જાણતા, એ રીતના સામાન્ય સરખા બધા સાથે બેસીને જો ચર્ચા કરીએ તો ચોક્કસ આપણા જિલ્લાનો ખરેખર દિલથી સર્વાંગી વિકાસ કરી શકીએ. મને એટલા માટે થયું કે લાવો આપણે મોદી સાહેબનો મંત્ર હું કાયમ મારા ટીવીમાં જોઉં, ગમે ત્યાં જોઉં તો જોવા મળે છે કે સૌનો સાથ સૌનો વિકાસ. તો લાવો મેં કીધું ભાજપની જિલ્લા પંચાયતની બોડી છે, એમની બહુમતી છે, તો અમે રજૂઆત કરીએ કે ભાઈ સૌનો સાથ લો ને સૌનો વિકાસ કરીએ તો 100% આપણા જિલ્લામાં કંઈક આપણે જે જરૂરિયાતમંદો છે એમને કંઈક મદદ કરી શકીશું અને બજેટમાં એ સામેલ કરીશું તો બજેટ પણ સારું બનશે અને જિલ્લાની પ્રજા ખુશ થશે. આગામી સામાન્ય સભામાં અમારી એવી રજૂઆત હશે કે ગયે વખતે જે અત્યાર સુધી બજેટ ફાળવણ, દાખલા તરીકે આરોગ્ય માટે ગઈ વખતે કોરોનાની સ્થિતિ હતી, આરોગ્ય એમાં કોરોનાને લઈને આરોગ્યને બહુ મહત્ત્વ આપવામાં આવેલું. રાજ્ય સરકારે પણ હોમિયોપેથી, આયુર્વેદિક અને એલોપેથિક આ ત્રણેય શાખાઓને જેટલું મળે એટલું અનુદાન આપવું ને એમાંથી ગામડાની પ્રજા કોરોનામાંથી ભયભીત ના થાય અને એમને કંઈક સારવાર મળે એના માટેનો પ્રયત્ન હતા. પણ છતાં જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ગયે વખતે હોમિયોપેથીમાં, આયુર્વેદિકમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી આજ સુધી એક પણ રૂપિયો એ विभाग ने आपवामां आव्यो नथी. महाराजा साहेबराव यूनिवर्सिटी में विभिन्न फैकल्टियों के टीचिंग पोस्ट की भर्ती प्रक्रिया के लिए उम्मीदवारों की फीस वापस लौटाने की मांग के साथ सिंडिकेट सदस्यों ने जमीन पर बैठकर विरोध प्रदर्शित किया. आज महाराजा साहेबराव यूनिवर्सिटी में सिंडिकेट की बैठक आयोजित हुई थी. इस दौरान सेनेट सदस्य डॉक्टर निकुल पटेल और कपिल जोशी की ओर से भर्ती प्रक्रिया के मामले को प्रस्तावित किया गया. दरअसल यूनिवर्सिटी की विभिन्न फैकल्टियों में टीचिंग पोस्ट की प्रोफेसर, एसोसिएट प्रोफेसर और असिस्टेंट प्रोफेसर की 682 जगह भरने के लिए फ़ी के तौर पर 9,380 उम्मीदवारों के पास से 74.71 लाख की रकम जमा करवाई गई थी. हालांकि जिन उम्मीदवारों ने नौकरी के लिए अर्जी की हो और जिनकी भर्ती प्रक्रिया पूर्ण न की गई हो, ऐसे सभी उम्मीदवारों को उनकी एप्लीकेशन फ़ी वापस लौटा देनी चाहिए. ऐसे मामले को प्रस्तावित करते हुए सेनेट सदस्य जमीन पर बैठकर विरोध प्रदर्शित कर रहे थे. दरअसल इस मामले को आज की बैठक में प्रस्तावित करने का आशय इतना ही था कि वाइस चांसलर परिमल व्यास की ये आखिरी सिंडिकेट बैठक है. उसी के तहत आज इस मामले में विरोध जताते हुए मामले को बैठक में प्रस्तावित किया गया. आज रोज अमे जे रिक्रूटमेंट प्रोसेसનું જે નોટિફિકેશન પડ્યું હતું એમાં 682 પોસ્ટ માટે 9,000 કરતાં વધારે ઉમેદવારોએ અરજી કરી હતી. એમાં 74 લાખ રૂપિયા આ યુનિવર્સિટી અરજી ફી પેટે ઉઘરાયા છે. તો અમે અહીંયા સિન્ડિકેટને એક ઓનેસ્ટ રજૂઆત કરવા આવ્યા હતા કે તમે આનો નિર્ણય લઈ અને જે બી અરજી કરતા છે એના રૂપિયા પાછા આપી દો, કારણ કે તમે આ રિક્રુટમેન્ટ પ્રોસેસ કરવામાં નિષ્ફળ નીવડ્યા છો. બીજી વસ્તુ કે ભૂતકાળમાં બી 2 નોટિફિકેશનો રદ થયા છે. આમાં યુનિવર્સિટીની ગરિમા ખરડાઈ રહી છે, યુનિવર્સિટીનું જે નામ છે એ બગડી રહ્યું છે. જે બેરોજગાર લોકો છે એ લોકોના પૈસા પાછા એમને મળી જાય ને એવી અમારી રજૂઆત છે, પણ અમારું આ રજૂઆત લેવા તૈયાર નથી. એટલે અમારે ના છૂટકે અહીંયા અમારે સેનેટ મેમ્બર તરીકે અહીંયા બહાર બેસવું પડ્યું છે. ખૂબ દુઃખની વાત છે. આજે આ લોકશાહીની અંદર લોકપ્રતિનિધિને આ રીતના રસ્તા પર બેસવું પડે છે. એ આ સ્વચ્છંદી યુનિવર્સિટીની સત્તાધીશો તમે જોઈ શકો છો. આપણી યુનિવર્સિટીમાં સેંકડો જગ્યાઓ અધ્યાપકોની એવી છે જ્યાં હંગામી અધ્યાપકો દ્વારા ઉચ્ચ શિક્ષણ આપણું ચાલી રહ્યું છે. આપણી યુનિવર્સિટીમાં જે શિક્ષકો છે એ શિક્ષકોના ખંભે બધી ફેકલ્ટીઓનો બોજ આજે ચાલી રહ્યો છે. જ્યારે આપણા હંગામી જે કર્મચારીઓ છે એનું શોષણ થઈ રહ્યું છે, કારણ કે એ લોકોએ બિનહજૂરી કરીને પોતાનું જોબ કરવી પડતી હોય છે. અને છેલ્લા કેટલા વર્ષો થયા, આજે આપણે વાત કરીએ બેરોજગારીની, તો આજે ખૂબ જ બેરોજગારી છે. જ્યારે આ જેટલા પણ કેન્ડિડેટ જે લોકોએ આ ઇન્ટરવ્યૂના પ્રોસેસમાં ભાગ લીધો હોય એ બધા જ પીએચડી પદવી ધરાવનારા હોય, જીસેટ નેટ એક્ઝામ પાસ કર્યા હોય. જ્યારે એ લોકો જોબ માટે એટલા કનડગત હોય છે
કે ક્યારે જોબ આવે અને ક્યારે એ લોકો અપ્લાય કરે અને ક્યારે એ લોકો પરમેનન્ટ થાય. છેલ્લા 3 વર્ષ થયા. 2019થી જે યુનિવર્સિટી દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એ નોટિફિકેશનની અંદર કમસે કમ 9,380 કેન્ડિડેટોએ આમાં અપ્લાય કરેલું અને જેમાં યુનિવર્સિટીએ માત્ર 74,71,500 રૂપિયા આ લોકોએ કલેક્ટ કર્યા છે કેન્ડિડેટ પાસેથી. એટલે તમે જોઈ શકો જે 682 પોસ્ટ ખાલી છે એ 682 પોસ્ટની અંદર 9,380 વિદ્યાર્થીઓએ અપ્લાય કરેલું છે. અને આજે કેટલી બેરોજગારી છે. જ્યારે આટલી બેરોજગારી હોવા છતાં પણ જ્યારે વિદ્યાર્થીઓએ એક આશા લઈને આટલા રૂપિયા ભર્યા હોય ફોર્મની અંદર, અલગ અલગ કેટેગરીની અંદર, SC ST, આપણે અનરિઝર્વ કેટેગરી, પછી આપણે EWSની બધાની અંદર 1,000-1,000, 700 રૂપિયા જેવા ફોર્મના પૈસા ભરેલા હોય અને આજ દિન સુધીમાં 3 વર્ષથી આ પ્રોસેસ એની સંપૂર્ણ ના થાય અને વિદ્યાર્થીઓને એનું રિઝલ્ટ ના મળે અને એ લોકોને ન્યાય ના મળે. આ યુનિવર્સિટીના સત્તાધીશો જે કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા છે, અમે એના આજે જગાડવા આવ્યા છીએ કે કાં તો તમે રિઝલ્ટ ડિક્લેર કરો અને રિઝલ્ટ અમારે ડિક્લેર ના થાય તો એના પૈસા પાછા કરો અને પૈસા જે પણ ખર્ચો થયો વિદ્યાર્થીઓને એ વ્યક્તિગત દીઠ એ વિદ્યાર્થીઓના પૈસા એને પરત મળવા જોઈએ, એ અધિકાર એનો મળવો જોઈએ. એ સાથે આજે અમે યુનિવર્સિટીના સત્તાધીશોને અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા પણ એ અમારી વાત ના સાંભળતા અમને બહાર જ રોકી દેવામાં આવ્યા. એટલે આજે અમે અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે અમે ધરણા પર અહીંયા બેઠા છીએ કે જ્યાં સુધી અમારું આવેદનપત્ર અમે નહીં આપીએ ત્યાં સુધી અહીંથી અમે હલીશું નહીં. धंधुका में किशन भरवाड़ की हत्या का जो मामला सामने आया है उस पर लगातार लोगों की ओर से विरोध प्रदर्शन कर आरोपियों को कड़ी सजा दिलवाने की मांग की जा रही है. ऐसे में आज वडोदरा शहर में विश्व हिंदू परिषद और हिंदू जागरण मंच के कार्यकर्ताओं ने बड़ी तादाद में इकट्ठा होकर इस मामले में कलेक्टर कचहरी पर कलेक्टर AB गौर को आवेदन पत्र दिया और जल्द से जल्द आरोपियों को कड़ी सजा सुनाने की मांग की. कुछ दिनों पहले धंधुका में हिंदू भरवाड़ समाज के युवान किशन भरवाड़ की बेरहमी से हत्या कर दी गई थी. ऐसे में इस मामले में लगातार जगह जगह विरोध प्रदर्शन जारी है और सभी की ओर से आरोपियों को ढूंढकर कड़ी सजा सुनाने की मांग की जा रही है. उसी के चलते आज हिंदू जागरण मंच और विश्व हिंदू परिषद के कार्यकर्ता बड़ी तादाद में इकट्ठा हुए और अध्यक्ष अशोक भाई मशरू और साथ ही महामंत्री मेहुल देसाई की अगुवाई के तहत बड़ी तादाद में हिंदू जागरण मंच और विश्व हिंदू परिषद के कार्यकर्ता जिला कलेक्टर की कचहरी पर पहुंचे. सभी की ओर से वहां पर सूत्रोच्चार कर जिला कलेक्टर AB गौर को आवेदन पत्र देते हुए आरोपियों को फांसी की सजा सुनाने की मांग की गई. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર કલેક્ટર શ્રીને એક રાજ્યપાલ શ્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પ્રકારે ધંધુકાની અંદર કિશનભાઈ ભરવાડની નિર્મમ હત્યા કરવામાં આવી, જે એક ઇસ્લામિક કટ્ટરવાદ અને હિન્દુ ધર્મ ઉપર આક્રમણ કહી શકાય કે જેની અંદર ઇસ્લામિક કટ્ટરવાદનો સ્પષ્ટપણે નિર્દેશ આપે છે, જેની અંદર મસ્જિદના મૌલવીઓથી માંડી અને મદ્રસાઓ સુધી બધા જ ઇન્વોલ્વ છે, જેમાં અમદાવાદથી માંડીને દિલ્હી સુધીના તાર જે પ્રકારે ગૃહ વિભાગે શોધી આપ્યા છે. તો આનો મતલબ સ્પષ્ટ થાય છે કે આ જે ઉત્પત્તિ છે નાનપણથી બાળકોની અંદર જે પ્રકારે કટ્ટરતાવાદ ભરવામાં આવે છે મદ્રસાઓમાંથી કરવામાં આવે છે અને એટલા જ માટે વિશ્વ હિન્દુ પરિષદ મદ્રસાઓ પર પ્રતિબંધ મૂકવાનું આહવાન કરે છે અને સરકારને વિનંતી કરે છે કે મદ્રસાઓ પર પ્રતિબંધ મૂકે. જે પ્રકારે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધાના બાળકો જે રીતે સામાન્ય સ્કૂલમાં ભણે એ રીતે ભણાવવા જોઈએ અને જે પ્રકારે કિશનભાઈની હત્યા કરવામાં આવી એની અંદર દોષિત કોઈ પણ વ્યક્તિ હોય, એક સામાન્ય મુસલમાન હોય કે મૌલવી હોય કે ગમે તે હોય, એને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટની મદદથી ફાંસીએ ચડાવવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ માંગણી કરે છે. જે પ્રકારે રાધનપુર અને ધંધુકાની ઘટના તથા વડોદરાની 2 ઘટના, આ બધી જ ઘટનાઓ જોઈએ
તો એક આતંકવાદી પ્રવૃત્તિ ના રીતે બનેલી હોય એવું દેખાઈ રહ્યું છે. આ બધાના આંકડા એકબીજાની અંદર મળી રહ્યા છે. હિન્દુ સમાજ, પોલીસ તંત્ર અને સરકારે જાગવાની જરૂર છે. આવા આતંકવાદી તત્વો અને આવી સંસ્થાઓની જે પ્રમુખ મંત્રીઓ છે અને આ પ્રકારના જે એકબીજાને બેકઅપ અને હથિયારો પૂરા પાડે છે, અમને જેર કરવા એ સમયની માંગ છે. मुंबई वडोदरा एक्सप्रेस वे में जमीन अधिग्रहण के मुद्दे में मुआवजा लेने को लेकर पादरा के सोखड़ा खुर्द के किसानों की ओर से बार बार शिकायत की जा चुकी है, लेकिन अभी तक इन किसानों को उनका मुआवजा मुहैया नहीं करवाया गया है. हालांकि 5 किसानों को मुआवजा दे दिया गया है, लेकिन अन्य किसानों को मुआवजा मुहैया नहीं करवाया जा रहा है, जिसके चलते परेशान हुए किसानों ने मानसिक तौर पर प्रताड़ित करने के आरोप लगाते हुए इस मामले में जिला कलेक्टर को आवेदन पत्र दिया और साथ ही ये मांग की कि जल्द से जल्द उन्हें उनका मुआवजा मुहैया करवाया जाए. અમારે એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન થઈ એ જમીનના નાના મેળવવા માટે સોખડાખુર્દ ગામના ખેડૂતો હાઈકોર્ટમાંથી ઓર્ડર આવવા છતાં 6 મહિનાથી નાના ચૂકવતા નથી અને વારંવાર જુદા જુદા બહાના કાઢી ધક્કા ખવડાવે છે. આજે પણ હવે 3 દાડા પહેલાં પણ આવ્યા હતા, તાર કે હું 4મી તારીખ પછી હવે ફાઇલો જોઈશ. એટલે અધિકારીઓ એમની મનમાની કરે છે અને નાના ચૂકવવામાં હવે સંયુક્ત ખાતું માગે છે. હવે 15 દિવસ પહેલાં અમારા ગામના ખેડૂતોને 5 ખેડૂતોને એ જ જૂના ડોક્યુમેન્ટ પ્રમાણે પેમેન્ટ ચૂક્યું. હવે એ કયા આધારે ચૂક્યું હોય તો એવાય જો ને એમાં કંઈક હઈકઈ થઈ હોય એવું લાગે છે. એટલે અમે તો અમારા નાના તાત્કાલિક મળી જાય એ અપેક્ષાએ અહીંયા આગળ આવેદનપત્ર કલેક્ટર સાહેબને અપાયા છે. શું તમને બહાના આપવામાં આવતો છે અને જ્યારે વળતર નથી મળતું કેટલી તકલીફ પડતી હોય છે? વળતર પહેલો હપ્તો મળી ગયો, બીજો હપ્તો બાકી છે અમારો, ત્યાંથી ઓર્ડર થઈ ગયેલા છે એનું, તેમ છતાં હજુ આપતા નથી. શું બહાના બતાવવામાં આવતા? શું બહાના બતાવે છે? કાગળ આવે સંયુક્ત ખાતું નથી તમારું, આમ છે તેમ છે. હવે નવા અધિકારી બદલાય, પેઢી નવા અધિકારીઓ બદલાય અને નવા ફતવા બહાર પાડે છે. આ તમામ ખેડૂતો સોખડાખુર્દ ગામના ખેડૂતો છે, જેઓની જમીન વડોદરા મુંબઈ એક્સપ્રેસ કામે સંપાદન કરવામાં આવેલ છે. જે જમીનનું બીજી વારનું વળતર લેવા માટે તમામ ખેડૂતોએ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી હતી. જે પિટિશનના કામે નામદાર ગુજરાત હાઈકોર્ટે આજથી 6 મહિના પહેલાં એવું જણાવેલું કે 21 દિવસમાં તેઓની વળતરની રકમની ચૂકવણી તમારે કરી દેવાની. એ સમયને આજે 6 મહિના થઈ ગયા છે. 6 મહિનાથી આ તમામ ખેડૂતો તેઓના તમામ દસ્તાવેજી પુરાવાઓ જે વળતર લેવા માટે તેમને સબમિટ કરવાના હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ તેમને અહીંયા રજૂ કરેલા છે. તે રજૂ કર્યા પછી પણ હાલે 6 મહિનાના સમય થયા બાદ બી એ લોકોને વળતરની રકમની ચૂકવણી કરવામાં આવતી નથી અને વારંવાર તેઓને અલગ અલગ કારણો બતાવીને તલ્લાવવામાં આવે છે અને ધક્કા ખવડાવવામાં આવે છે. તેના બાબતે હાલના તમામ ખેડૂતો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને જણાવ્યું છે કે હવે પછી, કારણ કે જે સંપાદનની રકમ જે નામદાર હાઈકોર્ટે એમના હુકમમાં કીધેલી છે કે આ લોકોના લેવા પાત્ર છે અને આ લોકોને મળવા પાત્ર છે, જે વળતરની રકમ નેશનલ હાઈવેની ઓથોરિટી દ્વારા અહીંયા આપવામાં આવી છે, ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, ત્યારબાદ પણ ચૂકવણી કરવામાં આવતી નથી. તે સંદર્ભે હવે હાલના ખેડૂતો જો વળતરની રકમ એમને તાત્કાલિક સમયમાં ચૂકવવામાં નહીં આવે તો અનશન માટે અહીંયા આવેલા છે. राज्य की आरटीओ कचहरी में प्रिंटिंग मटेरियल पहुंचाने वाली कंपनियां और ट्रांसपोर्ट कमिश्नर ऑफिस के बीच में कुछ मसले चल रहे हैं, जिसके चलते प्रिंटिंग मटेरियल राज्य की आरटीओ कचहरी तक नहीं पहुंच पा रहा है. ऐसे में आरटीओ कचहरी में बैकलॉग बढ़ता जा रहा है. वडोदरा शहर की आरटीओ कचहरी से जो खबर सामने आई है उसके मुताबिक शहर की आरटीओ कचहरी में 3000 जितने लाइसेंस पेंडिंग है, उनका कार्य अभी तक पूरा नहीं हुआ है. हालांकि इस मामले में जब वडोदरा आरटीओ कचहरी के इंचार्ज से बातचीत की गई तब उन्होंने बताया कि आने वाले 3 से 4 दिनों में बाकी का ये कार्य पूरा कर दिया जाएगा. इस पूरे मामले को लेकर वडोदरा के आरटीओ कचहरी के इंचार्ज ने ज्यादा जानकारी दी. अपनी જે રજૂઆત છે મુજબ કહું તો લાયસન્સની કોઈ કામગીરી પડતર નથી. લાયસન્સની અપ્રુવલ સુધી એટલે કે લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી પૂર્ણ થયેલી છે. હાલમાં 3000 લાયસન્સ પ્રિન્ટિંગની કામગીરી પડતર છે, જે એજન્સી દ્વારા સ્માર્ટ કાર્ડ પ્રોવાઈડ કરે આગળની કાર્યવાહી આપણે કરી શકીશું.
પરંતુ માનनीय કેન્દ્ર સરકાર શ્રી દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ ડિજી લોકરના માધ્યમથી અથવા એમ પરિવારના માધ્યમથી આપણા જે પણ દસ્તાવેજો છે એને માન્યતા આપેલી છે. એટલે જે ડિજિટલ સ્વરૂપે દસ્તાવેજો છે એને પણ આપ ઘરે બેસીને નિહાળી શકો છો અથવા આપણા મોબાઈલમાં રાખી શકો છો અને જે આપણને દરેક જગ્યાએ અધિકૃત છે વાહન ચેકિંગની પ્રક્રિયામાં પણ એ દસ્તાવેજો અધિકૃત છે. આટલી સંખ્યામાં 3000 જેટલી સંખ્યામાં પેન્ડિંગ રહેવાનું કારણ શું છે? 3000 જેવી સંખ્યામાં પેન્ડિંગ રહેવાનું મૂળભૂત કારણ પ્રિન્ટિંગ જ બાકી છે અને પ્રિન્ટિંગની જે પણ એજન્સી છે સ્માર્ટ કાર્ડ પૂરતા કરે આ કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે. कोरोना के बढ़ते हुए आंकड़ों के साथ पालिका की ओर से वडोदरा शहर में कुछ नियंत्रण लाकर कड़े कदम उठाए गए थे। ऐसे में शहर में चल रहे शुक्रवारी बाजार को बंद कर दिया गया था। दरअसल शुक्रवारी बाजार में बड़ी तादाद में भीड़ इकट्ठा होने की वजह से पालिका ने शुक्रवारी बाजार को बंद कर दिया था। लेकिन शुक्रवारी बाजार बंद होने की वजह से व्यापारियों को काफ़ी दिक्कतें हो रही है। ऐसे में पहले भी शुक्रवारी बाजार के व्यापारियों की ओर से शुक्रवारी बाजार को शुरू करवाने की मांग की जा चुकी है, लेकिन अभी तक इस मामले में कोई फैसला ना सुनाया गया होने की वजह से आज वडोदरा यूथ कांग्रेस और शुक्रवारी बाजार के व्यापारी बड़ी तादाद में म्यूनिसिपल कमिश्नर के पास पहुंचे और उनकी ओर से वहां पर पहुंचकर आवेदन पत्र देते हुए शुक्रवारी बाजार को जल्द से जल्द फिर से शुरू करवाने की मांग की गई। યુથ કોંગ્રેસ મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વડોદરા શહેરમાં 100 વર્ષ જૂનું જે શુક્રવારી બજાર ચાલે છે તેને ચાલુ રાખવામાં આવે, કારણ કે શુક્રવારી બજારમાં વધુ પડતા વેપારીઓ ગરીબ અને મધ્યમ વર્ગના છે અને ત્યાં ખરીદી કરતો વર્ગ પણ ગરીબ અને મધ્યમ વર્ગનો છે. ત્યારે આજે અમે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવ્યા હતા કે એક બાજુ તમે ગરીબોને ગરીબી હટાવો વાત કરો છો તો તમે શું ગરીબોને હટાવવા માંગો છો? તેવી માનસિકતા આજે મ્યુનિસિપલ કમિશનર ગરીબો માટે બેઠા છે, વડોદરા શહેરના વેરો ભરે છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર જાણે રાજાશાહી ભોગવતા હોય તેમ ગરીબોને મળવા નથી માંગતા, એમના પ્રશ્નોને વાંચા નથી આપવા માંગતા, તેવી વૃત્તિ આજે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે થઈ રહી છે. આજે ગરીબોનું તંત્ર છે, ગરીબોને એને ન્યાય મળે તે માટે યુથ કોંગ્રેસ આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપશે કે જે પ્રમાણે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2009 અને 2004ના રિવાઇઝ 2009નો રિવાઇઝ જે એક્ટ છે તેનો અમલ થાય અને લારી ગલ્લા તેમજ પથારનાવાળાને ન્યાય મળે અને તેમને પોતાની જગ્યા ઉપર રોજગારી 2 ટનનું પોતાનું પરિવારનું જીવન ગુજરાન કરી શકે તેવો હક મળે તે માટે રજૂઆત છે. આજરોજ અમે ખાલી આવેદનપત્ર આપવા આવ્યા હતા પણ છતાં પણ અમને રોકવામાં આવ્યા. અમને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની અંદર જે પ્રજાની માલિકી છે તેની અંદર પણ બેસવા નથી દેવામાં આવતા. તો ક્યાંક ને ક્યાંક આ તંત્ર ગરીબ વિરોધી અને વડોદરા શહેરના નાગરિક વિરોધી તંત્ર હોય તેવું લાગી રહ્યું છે. નવા બજાર છે બધી જગ્યાએ ભીડ ભરાકો થાય, ખાલી અમારા શુક્રવારીમાં જ અમને હેરાન કરે. પહેલાં ફતેપુરામાં લાગતી તો તહસીલ પર અમને ઉઠાડ્યા, અમને હરેક જગ્યાએ ચાલી જાય તો અમને પોલીસવાળા હેરાન જ કરે અને બહુ કરો તો કપડાં પોટલાના કપડાં લઈને અમારા નીકળી જાય અને મારવા પણ આવે સાહેબ. હવે 8 દિવસમાં એક બજાર છે, શું કરવાનું અમારે? નહીં કરો તો અમારે કશું સરકારને પછી કંઈ અમારે નવા પુરામાં તો આવે છે હરેક વાત, તો અમારા ગરીબ લીધે કેમ આવું છે? 8 દિવસમાં એક બજાર છે, અમારા શનિવારે અમારા હપ્તો આપવાનો આવે. રણજીતસિંહ ગાયકવાડ જીવતા હતા ત્યારના અમારા બજાર છે, દૂધવાળાનું ઉધાર લાવે, ભાજી સબ્જી ઉધાર લે. 8 દિવસમાં એ બજાર કરીને અમારું બધું ઘરનું ગુજરાન ચાલે. पोषी अमावस्या के पवित्र पर्व पर गुजरात विधानसभा के अध्यक्षा डॉक्टर नीमाबेन आचार्य कुबेर भंडारी में भगवान के दर्शन करने के लिए पहुंचे। वहां पर उनकी ओर से सभी की आरोग्य की सुखाकारी बरकरार रहे ऐसी कामना की गई। वैसे आपको बता दें कि इस मौके पर उनके साथ कुबेरेश्वर सोमेश्वर ट्रस्ट के मैनेजर रजनी भाई पंड्या भी उपस्थित रहे थे और उन्हीं की ओर से विधानसभा के अध्यक्षा और अन्य मेहमानों का स्वागत किया गया था।
साथ ही उनकी ओर से कुबेर दादा की तस्वीर और माताजी को चढ़ाई गई चुन्नी भी प्रसादी के तौर पर विधानसभा के अध्यक्ष को अर्पित की गई। गुजरात सरकार की ओर से नदियों को साफ करवाने के बारे में बड़ी बड़ी बातें तो की जाती है, लेकिन गुजरात में मौजूद नदियों के हाल काफ़ी खस्ता है। दरअसल वडोदरा और आणंद के बीच में से मही नदी निकलती है। वहां पर बीते कई वक्त से केमिकल युक्त पानी छोड़ा जा रहा है। हालांकि इस मामले में बार बार वहां के लोगों की ओर से अवगत करवाने के बावजूद भी गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड की ओर से इस मामले में कोई कदम नहीं उठाया जा रहा है। ऐसे में ये सारा घोटाला जानबूझकर किया जा रहा होने की बात सामाजिक कार्यकर अतुल गामेजी की ओर से उठाई गई है। इस पूरे मसले को लेकर क्या कहना है सामाजिक कार्यकर अतुल गामेजी का, आइए सुनते हैं। વડોદરા જિલ્લો તેમજ આણંદ જિલ્લામાં આવતી મહીસાગર નદી આપ જોઈ શકો છો। આ મહીસાગર નદીની સાથે જ કેમિકલયુક્ત પાણી છોડતી મિની નદી પણ અહીંયા આવી રહી છે અને આ મહીસાગર નદીમાં આ મિની નદીના કેમિકલયુક્ત પાણી જે ભેગા થઈ રહ્યા છે આપ જોઈ શકો છો। જે રીતે આણંદ અને વડોદરા જિલ્લાના કેટલાય ગામો છે, એકલબારા છે, ડબકા છે, ગંભીરા છે, અસંખ્ય ગામો આ બાજુ આવેલા છે અને આ ગામોને આ મહીસાગર નદીનું પાણી પી રહ્યા છે। સાથે સાથે મહીસાગર નદીના પાણીમાં જે કેમિકલયુક્ત પાણી જઈ રહ્યા છે એ પણ આ ગામના ગામવાસીઓ બધા પી રહ્યા છે। બીજી બાજુ જોવા જઈએ તો આ મહીસાગર નદીના પાણીનો ઉપયોગ ખેતી માટે પણ કરવામાં આવે છે। ત્યારે કહી શકાય કે આ મિની નદીના જે કેમિકલયુક્ત પાણી આવી રહ્યા છે એ ભેગા થઈ છે। એ ભેગા થઈને જે પણ ખેતી લાયક ખેતરો છે ત્યાં પહોંચાડવામાં આવે છે। ત્યારે આ જમીનો જે ફળદ્રુપ છે ફળદ્રુપ જમીનોને આ કેમિકલયુક્ત પાણી બગાડી રહ્યા છે। બીજી બાજુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કહી રહ્યા છે કે અમે આ કંપનીઓ સામે પગલાં લઈ રહ્યા છે, પરંતુ આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો છે આ કે બે નદી મહીસાગર નદી અને મિની નદી આ ભેગી થાય છે। જે રીતે મહીસાગર નદીનું પાણી આવતું નથી તેનાથી વધુ પ્રવાહે મિની નદીના કેમિકલયુક્ત પાણી મહીસાગર નદીમાં મિક્સ થઈ રહ્યા છે। કહેવાનો મતલબ એ છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત સરકાર જે રીતના પગલાં કેમિકલ કંપનીઓ પાસે લેવા જોઈએ એ લેતી નહીં અને મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરીને જે પણ આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લાની જનતાના આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરી રહ્યા છે। અમારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ ગુજરાત સરકારને વિનંતી છે કે આ મિની નદીના જે પણ કેમિકલયુક્ત પાણી આવી રહ્યા છે એને તાત્કાલિક બંધ કરે તેવી અમારી માંગ છે, નહીં તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે કરીશું। धंधुका में किशन भरवाड़ की हत्या के मामले में हर जगह लगातार बड़े पैमाने पर विरोध प्रदर्शन किए जा रहे हैं। ऐसे में पादरा में भी आज हिंदू जागरण मंच और मालधारी समाज के लोग बड़ी तादाद में अंबाजी माता के मंदिर और बड़े तालाब के पास इकट्ठा हुए। सभी की ओर से मामलतदार कचहरी तक रैली का आयोजन किया गया, जिसमें उपस्थित लोगों ने हाथ में पोस्टर बैनर लेकर इस मामले में आरोपियों के सामने सूत्रोच्चार भी किए और फिर रैली के अंत में सभी की ओर से मामलतदार को आवेदन पत्र देते हुए जल्द से जल्द दोषियों को कड़ी सज़ा सुनाने की मांग की गई। इसके अलावा देश भर में जो मदरसाओं की ओर से गैरकानूनी तौर पर प्रवृत्तियां चलाई जाती है, इन्हें भी बंद करवाने की मांग हिंदू जागरण मंच और मालधारी समाज के कार्यकर्ताओं की ओर से की गई। और साथ ही ये भी बताया गया कि अगर ये सारी गैरकानूनी प्रवृत्तियां बंद नहीं हुई तो फिर उनकी ओर से बड़े पैमाने पर आंदोलन किया जाएगा। वैसे इस मौके पर पादरा के पीआई की ओर से कड़ा पुलिस बंदोबस्त भी तैनात किया गया था, जिससे कि कोई अघटित घटना ना घटे। हिंदू एकता ग्रुप तथा मालधारी समाज द्वारा गुजरातना धंधुका खाते किशनभाई भरवाड़नी जे निर्मम हत्या विधर्मीओ द्वारा करवामां आवी ए बाबते आवेदनपत्र आपवामां आव्युं हतुं। तो अमारी सरकारश्रीने मांग छे के आ जे केस छे ए फास्ट ट्रेक कोर्ट अंतर्गत चलाववामां आवे अने जे पण विधर्मीओ पकड़ाया छे तथा
આ ષડયંત્રની અંદર જે મૌલવીઓ પકડાયા છે એમને ફાંસીની સજા આપવામાં આવે અને કિશનભાઈની જે નાની દીકરી છે એને સાચો ન્યાય તો જ કહી શકાશે. સાથે સાથે કિશન ભરવાડ હોય, કમલેશ ત્રિવેદી હોય કે ચંદન ગુપ્તા હોય, આ બધાના જ એક ષડયંત્ર દ્વારા હત્યાઓ કરવામાં આવે છે અને જેની અંદર મદ્રેસાના મૌલવીઓનો પણ સાથ હોય છે. તો સરકારશ્રીને અમારી એ પણ વિનંતી છે કે જેમ અસમ સરકાર હેમંત બિસ્વા દ્વારા આ મદ્રેસાઓને બંધ કરવામાં આવ્યા અને આધુનિક સહિષ્ણુતાનું શિક્ષણ આપવાની શાળાઓ શરૂ કરવામાં આવી, એવી રીતે આ કટ્ટરવાદી શિક્ષણ આપીને યુવાનોને બહેકાવતા મદ્રેસાઓ પણ બંધ કરવામાં આવે તો જ આવી હત્યાઓ અટકશે અને ભારતની અંદર જે સહિષ્ણુતાને વરેલો દેશ છે એ રીતના એક સહિષ્ણુતાનું વાતાવરણ આ દેશની અંદર સર્જાશે એવી અમારી માગણી છે અને કિશન ભરવાડને ન્યાય આપો એવી એક વિનંતી છે. આજ રોજ તારીખ 31ના દિવસે પાદરા હિન્દુ એકતા અને માલધારી સમાજના તરફથી કિશન ભરવાડના આરોપીઓને ફાંસી ચડાવવા બાબતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને આવેદનપત્ર અમે મામલતદાર કચેરીએ આપ્યું છે અને આવેદન સ્વીકાર્યું છે. હવે રહ્યો ન્યાયની વાત, તો ન્યાય અપાવવા માટે હિન્દુઓને એક થવાનું છે, હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાનું છે. એની માટે કેટલું બી બલિદાન હશે તો આ પાદરા જે અમારે હિન્દુ એકતા ગ્રુપ છે એ તટસ્થ છે અને કાયમ તમારી માટે ઊભું પગે છે. ગમે ત્યારે તમને તકલીફ પડે તો આ હિન્દુ એકતા ગ્રુપ તમારી માટે દોડી આવશે અને સમસ્ત હિન્દુ ભેગા થાવ અને એક જ બુલંદ અવાજ લગાવો, જય જય શ્રી રામ. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है. ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे. BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज 150 रूम्स. कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा. डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह. तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे. लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया. कॉन्टैक्ट नंबर 9586647777. ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है. धंधुका में किशन भरवाड़ नाम के युवक की जिस बेरहमी से हत्या कर दी गई है, इस मामले में लगातार हर जगह विरोध प्रदर्शन जारी है और आरोपियों को कड़ी से कड़ी सजा सुनाने की मांग हर किसी की ओर से की जा रही है. ऐसे में श्री राजपूत राष्ट्रीय करनी सेना की ओर से आज वडोदरा शहर के जिला कलेक्टर AB गौर को इस मामले में आवेदन पत्र दिया गया और साथ ही ये मांग की गई कि पकड़े गए आरोपियों पर जल्द से जल्द कड़ी कार्रवाई कर उन्हें सजा सुनाई जाए. ભૂતકાળમાં જે અત્યારે ઘટના ઘટિત થઈ છે ગુજરાત માટે બહુ શર્મનાક. ગુજરાતને કાશ્મીર બનાવવાનું જે ષડયંત્ર થકી આ એક સૌથી વારા પરથી 5 ઘટનાઓ ઘટિત કરવામાં આવી છે. ધારાસભ્યની કાર પણ સેફ નથી. એક વ્યક્તિને 10 દિવસ એની રેકી કરીને એની કરપીણ હત્યા કરવામાં અને ગુજરાતના સમગ્ર હિન્દુઓને એક ડરનો માહોલ પેદા કરવા માટેનું એક જે ષડયંત્ર છે, અપેક્ષા સરકાર પાસે રાખીએ છીએ વાયા મીડિયા, વાયા કલેક્ટર સાહેબ શ્રી થ્રુ, તાલુકાઓમાં મામલતદાર થ્રુ કે યોગીજી જેવું યુપીમાં રિઝલ્ટ ગુજરાતની પ્રજાને આપ ક્યારે આપશો? કારણ કે આ રીતે પોલીસે તો પોતાનું ઈમાનદારીથી પૂર્વક ગણતરીના દિવસોમાં ઓપરેશન પાર પાડ્યું છે. આખી લિંક પકડીને આપી છે. પોલીસની સત્તા ફક્ત કોર્ટ સુધી પહોંચાડવાની છે. આ જેલમાં જઈને આ લોકો પહેલવાન થવાના છે. આ પહેલવાની બંધ કરવા માટે આમને ઇન્કાઉન્ટર કરો, જેલનું ભારણ ઘટાડો. ગુજરાતની પ્રજાના ટેક્સના કારણે આજે પહેલવાન બની રહ્યા છે. જેલ આ લોકો માટે ફેસિલિટી છે. યોગીજી જેવું રિઝલ્ટ
2022 પહેલાં ગુજરાત સરકારે આપવું પડશે. અમારે યોગીજી જેવો મુખ્યમંત્રી જોઈએ. બાકી જો આવા સુલે શાંતિની જે માનતા હોય એ મુખ્યમંત્રી હવે ગુજરાતમાં નહીં ચાલે. जाफराबाद के टिम्बी गांव में हाल ही में ग्राम पंचायत के लिए सरपंच, उप सरपंच और सदस्यों की नियुक्ति की गई है। ऐसे में टिम्बी गांव के व्यापारी एसोसिएशन की ओर से नवनियुक्त सरपंच, उप सरपंच और सदस्यों के सत्कार समारोह को आयोजित किया गया। इस मौके पर व्यापारी एसोसिएशन के अग्रणी बड़ी तादाद में उपस्थित रहे और सभी की ओर से नवनियुक्त सरपंच, उप सरपंच और सदस्यों को शॉल उड़ाकर गुलदस्ता देकर उनका सम्मान किया गया। वैसे इस मौके पर उपस्थित ग्राम पंचायत के नवनियुक्त सदस्यों ने भी आने वाले वक्त में टिम्बी गांव में विकास के कार्य करवाने का आश्वासन दिया। કિસાન એગ્રો સેન્ટર ટીમ્બી અને વેપારી એસોસિએશનના તરીકે આજે હું બધા સભ્યોને, સરપંચને અને વિનંતી કરું છું કે અમારું વેપારી એસોસિએશન જે પબ્લિકની મૂંઝવણ છે એના પ્રશ્નનો સોલ્યુશન લાવી અને તાત્કાલિક અને સિસ્ટમ પ્રમાણે કામ કરી ધીમે ધીમે અને અમને જે કંઈ પ્રોત્સાહિત કરે અને અમારા જે પ્રશ્નો છે એના ઉકેલ લાવે. ખાસ પ્રશ્નો તો અમારા એસટી બસના છે, થોડાક ટ્રાફિકના છે, બીજા પ્રશ્ન નદી ચોખ્ખી કરવાના છે, બીજી શૌચાલય કરવાના છે. આવા બધા પ્રશ્નો છે એના માટે અમારી યારે બેહી અને સરસા વિચારણા કરી છે અને અમને લોકોને પ્રોમિસ આપ્યું છે અને પ્રોમિસ આપ્યા પ્રમાણે અમને કામ કરી બતાવે આ બોડી. તો એના માટે અમે ધન્યવાદ પાઠવીએ છીએ વેપારી એસોસિએશન વતી. पादरा के मुवाल गांव में ग्राम पंचायत की पहली सभा आयोजित हुई थी, जिसमें सभी पदाधिकारियों की उपस्थिति में चर्चा किए गए सभी कार्यों को मंजूर किया गया। पादरा तालुका के मुवाल गांव के सरपंच हेमंत सिंह राज की अगुवाई में पहली सामान्य सभा का आयोजन किया गया था, जिसमें सरपंच, उप सरपंच समेत कई पदाधिकारी उपस्थित रहे थे। इस सभा में उपस्थित सभी की ओर से विभिन्न मुद्दों पर चर्चाएं की गई और फिर आखिरकार विभिन्न कार्यों को मंजूरी भी दी गई। आज रोज मुवाल ग्राम पंचायतनी सामान्य सभा मળી છે. બધા જ સભ્યો હાજર હતા. 2021-22નું જે બજેટ મંજૂર 22-23નું જે બજેટ મંજૂર કરવાનું હતું એ બજેટ મંજૂર થયું છે. સર્વ કામો પણ મંજૂર થઈ ગયા છે. धंधुका में किशन भरवाड़ की हत्या का जो मामला सामने आया है, उस पर लगातार जगह जगह विरोध प्रदर्शन जारी है। ऐसे में राजूला में व्यापारियों की ओर से आज बंद रखने का फैसला किया गया था, जिसके चलते सुबह से ही राजूला में व्यापारियों ने सभी दुकानें बंद रखी है। चाय के ठेले और साथ ही मेडिकल स्टोर को भी आज के दिन बंद रखा गया है। इस तरह सभी व्यापारियों ने विरोध प्रदर्शन कर किशन भरवाड़ के आरोपियों को सख्त सजा देने की मांग की है। हालांकि इसके बाद में सभी लोगों ने इकट्ठा होकर डिप्टी कलेक्टर को आवेदन पत्र भी दिया और आवेदन पत्र के साथ भी सभी की ओर से यही मांग की गई कि जल्द से जल्द किशन भरवाड़ के हत्यारों को कड़ी से कड़ी सजा सुनाई जाए। દ્વારા કરવામાં આવેલી હતી એના સંદર્ભે અમે રાજુલા સમસ્ત હિન્દુ સમાજ વતી અને સર્વસંમતિથી નિર્ણય લીધો અને આજે આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને આપ્યું છે અને એની અંદર માગણી છે કે આવા કૃત્યો નરાધમો કરે છે અને કડકમાં કડક સજા મળે એવી સમગ્ર હિન્દુ સમાજની માગણી છે. માતા કઈ જય આજે બહુ દુઃખ સાથે જણાવું છું કે અમારા કિશનભાઈ ભરવાડ ધંધુકા ખાતે જે અધર્મી આ લોકો કર્યું છે એને લઈને આજે સમસ્ત હિન્દુ પરિવાર રાજુલા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ અધર્મીને જે સરકાર ખૂબ સારું કામ કરે છે, સારું કરી રહ્યું છે, તો અમારી ખાલી એક રજૂઆત જ છે સરકારને કે અધર્મીને પૂરી સજા થવી જોઈએ. जूनागढ़ में पालिका के अधिकारियों की 2.5 साल की मुदत पूरी होने के चलते सभाखंड में बैठक आयोजित कर नए हुद्देदारों की नियुक्ति की गई। जूनागढ़ में पुराने पालिका के अधिकारियों की 2.5 साल की मुदत पूरी हो गई, जिसके चलते नए हुद्देदारों की नियुक्ति की गई।
ऐसे में जूनागढ़ के नए मेयर के तौर पर गीताबेन परमार की, डिप्टी मेयर के तौर पर गिरीश भाई कोटेचा की, स्टैंडिंग कमेटी के चेयरमैन के पद पर हरीश भाई परसाणा की, शासक पक्ष के नेता के तौर पर किरीट भाई भिंबा की और दंडक के तौर पर अरविंद भाई भलानी की नियुक्ति हुई। इस मौके पर महानगर पालिका के सभाखंड में बैठक भी आयोजित की गई और सभी की ओर से नवनियुक्त होद्देदारों को शुभकामनाएं भी दी गई। जूनागढ़ना मेयरनी मुदत पूर्ण थता नवा मेयर, स्टेन्डिंग कमिटीना चेरमेन, डेप्यूटी मेयर, शासक पक्षना नेता, दंडक सहितना नवा होद्देदारोनी वरणी करवामां आवी हती। आ वरણીમાં નવનિયુક્ત મેયર તરીકે ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા તરીકે કિરીટભાઈ ભીંબા, દંડક તરીકે અરવિંદભાઈ ભલાણીની નિયુક્ત થયેલી છે। ત્યારે નવનિયુક્ત ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે જૂનાગઢના ભવનાથ સહિતના વિસ્તારોના વિકાસ માટે અમે હંમેશા તત્પર રહીશું। जाफराबाद में परम पूज्य तपस्वी बापू की 11वीं पुण्यतिथि के चलते ब्लड डोनेशन कैंप और पादुका पूजन का आयोजन किया गया। जाफराबाद के बाबरकोट निकट तपोवन टेकरी मौजूद है, जहां पर श्री तपस्वी बापू बसते थे। उनकी 11वीं पुण्यतिथि के चलते नवकार ब्लड बैंक की ओर से जाफराबाद में ब्लड डोनेशन कैंप का आयोजन किया गया था। कोरोना गाइडलाइंस के तहत यहां पर पिछले साल पुण्यतिथि के मौके पर प्रसादी की व्यवस्था की गई थी, लेकिन इस साल कोरोना के केस में बढ़ोतरी के चलते ये आयोजन बंद रखा गया है, जिसके चलते सादगी पूर्वक पादुका पूजन का आयोजन किया गया था। हालांकि कोरोना गाइडलाइंस के तहत ब्लड डोनेशन कैंप और पादुका पूजन के आयोजन को भक्तों की ओर से संपन्न करवाया गया। हमारा परम पूज्य तपस्वी बापू महामंडलेश्वर श्री राघवदास महाराजनी 11મી પૂર્ણતિથિ નિમિત્તે આજે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ અને અમારો આજે બાપુનું પાદુકા પૂજન અને અમારો જે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે અમે આજે અમારો મહાપ્રસાદનો આજે પ્રોગ્રામ અમે કેન્સલ કરેલ છે અને અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે। અને આવી જ રીતે અમને બાપુ અને હનુમાનજીની પ્રેરણા રહે કે આવા અમે સત્કાર્ય અમારા તપોવન ટેકરી ઉપર ચાલુ રહે એવી અમે હનુમાનજી મહારાજ અને તપસ્વી બાપુની અમે આશીષ માંગીએ છીએ। शिनोर के अवाखल गांव से ये खबर सामने आई है, जहां पर टेलीफोन विभाग के कर्मचारी के घर में अचानक सांप और नाग देखने मिले। हालांकि परिजनों के डर जाने की वजह से टेलीकॉम विभाग के कर्मचारी ने तुरंत ही वन विभाग को इस मामले में जानकारी दे दी। ऐसे में वाइल्ड लाइफ रेस्क्यू टीम के कर्मचारी वहां पर पहुंचे और उनकी ओर से काफ़ी मशक्कत के बाद सांप और नाग को रेस्क्यू कर लिया गया। हालांकि टेलीफोन विभाग के कर्मचारी और उनके परिजनों ने वाइल्ड लाइफ रेस्क्यू टीम के कर्मचारियों का धन्यवाद भी अदा किया। गांधी निर्वाण दिन के चलते जूनागढ़ में आम आदमी पार्टी की ओर से गांधी जी की प्रतिमा को पुष्पांजलि अर्पित कर स्वच्छता अभियान का आयोजन किया गया। कल गांधी निर्वाण दिन मनाया जा रहा था, जिसके चलते जूनागढ़ में आम आदमी पार्टी की ओर से गांधी जी की प्रतिमा को पुष्पांजलि अर्पित की गई, जिसके बाद आम आदमी पार्टी के लोगों ने वहां पर राम धुन बुलाई और फिर गांधी जी की प्रतिमा को सूतर का धागा बांधकर उन्हें श्रद्धा सुमन अर्पित किए। इसके बाद जूनागढ़ में गांधी चौक में मौजूद गांधी जी की प्रतिमा के आसपास आम आदमी पार्टी की ओर से सफाई अभियान को भी आयोजित किया गया। भारत माता की जय। गांधी बापू अमर रहो। गांधी बापू अमर रहो। गांधी बापू अमर रहो। धंधुका के युवा किशन भरवाड़ की हत्या के मामले में जगह जगह विरोध प्रदर्शन जारी है। ऐसे में आज गुजरात बंद का ऐलान दिया गया है, जिसके चलते करजन में भी सुबह से ही बाजार बंद दिखाई पड़ रहे हैं। धंधुका के युवा किशन भरवाड़ की बेरहमी से हत्या कर दी गई थी, जिसके चलते बीते कई वक्त से जगह जगह विरोध प्रदर्शन जारी है और साथ ही आरोपियों को
कड़ी सजा दिलवाने की मांग भी जारी है। ऐसे में इस मामले को लेकर गुजरात बंद का ऐलान दिया गया है, जिसके चलते करजन शहर सुबह से ही बंद देखने मिल रहा है। करजन में सब्जी मंडी, मुख्य बाजार, एसटी डेपो जैसी कई जगहें बंद देखने मिली। करजन के हर व्यापारी ने इकट्ठा होकर इस आंदोलन को समर्थन देते हुए अपनी दुकानें बंद रखी है। हालांकि इसके चलते करजन में कोई अघटित घटना ना घटे, इसीलिए पुलिस का कड़ा बंदोबस्त भी देखने मिल रहा है। नारेश्वर में पवित्र नर्मदा नदी में यात्री स्नान कर सके, इसीलिए सीढ़ियां बनाई गई है और वहीं पर निकट में नारेश्वर अवधूत महाराज का मंदिर मौजूद है। ऐसे में मंदिर में मौजूद जो रंग अवधूत महाराज की प्रतिमा थी, वहां पर देर रात कुछ अनजान शख्स पहुंचे और उन्होंने प्रतिमा को खंडित किया, ऐसी जानकारी सामने आ रही है, जिसके चलते वहां के लोगों में रोष का माहौल बना हुआ है। हालांकि इस घटना की जानकारी तुरंत ही पुलिस को दे दी गई थी और पुलिस की ओर से इस मामले में तहकीकात शुरू कर दी गई है। खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। जिला पंचायत की सामान्य सभा में प्रस्तावित होने वाले बजट पर आज आयोजित हुई कारोबारी समिति की बैठक। महाराजा सयाजीराव यूनिवर्सिटी की विभिन्न फैकल्टियों में टीचिंग पोस्ट की भर्ती प्रक्रिया के उम्मीदवारों को फीस वापस लौटाने की मांग के साथ सेनेट सदस्य बैठे जमीन पर। धंधुका के युवा की हत्या के मामले में हिंदू संगठनों के कार्यकरों ने आरोपियों को फांसी की सजा देने की मांग। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।